રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દિલીપ સંઘાણી દ્વારા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલતા ખટરાગ અંગે વ્યક્તિગત સમજાવટ કરી સમાધાન પ્રયાસ તેમજ કોલકાતા રેસિડેન્ટ ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મ અને હત્યાની ઘટના અંગે નિવેદન આપી આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી। મનમાં એવો ભેદ ન થાય કે આ સમાજનો છે, આ ધર્મનો છે, આ જ્ઞાતિનો છે, એની પ્રત્યે પક્ષપાત થઈ ગયો છે અને ત્યારે જ દેશ મજબૂત બને એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ। આજે આરોપીઓ તેમને કેવી સજા થવી જોઈએ જેથી કરીને આવી કોઈ વિચાર પણ ન કરે આ પ્રકારની કેસને અંજામ આપવો, જે રીતના ડૉક્ટર હોવા છતાં આ પ્રકારની સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય એ પ્રમાણે ન થાય, કાયદાની જોગવાઈ પ્રમાણે મેક્ઝિમમ જે સજા થતી હોય એ કરવી જોઈએ। સાહેબ, બે પાટીદાર નેતાઓ વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ જાહેરમાં ઘણી વખત જયેશભાઈ અને નરેશભાઈ વચ્ચે અમુક માઇક આંદોલનો આવી તો સમાજના સમાજના મોટા બે આગેવાનો વચ્ચે આ પ્રકારનું જાહેરમાં કેટલું યોગ્ય કહેવાય, સમાજ માટે કેટલું નુકસાનકારક કહેવાય? હું એ બેને તો વિનંતી કરીશ, પ્રેસને પણ મીડિયાને પણ વિનંતી કરીશ આપના માધ્યમથી કે સમાજના કે રાજ્યના કે રાષ્ટ્રના કોઈ વિવાદોને પ્રગટ કરવા કરતાં સંપ અને સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારીએ તો મને લાગે છે કે આવા વિવાદો ઘટે। આ વ્યક્તિગત સંપર્ક કરીને કહેશો કે આ મુદ્દો પૂરો થાય તે સમયે ચોક્કસ કહીશ। બંને અમારા સમાજના આગેવાનો છે, બંને સન્માનીય છે, પોતપોતાના સ્થાને સૌ સારું કામ કરી રહ્યા છે, ત્યારે સારા કામનો સરવાળો થાય અને સમાજ અને રાષ્ટ્ર હિત માટે, રાજ્ય માટે સારું છે।